મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે એક નવા વિષય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને આ જે વિષય છે તે માઇક્રોસોફ્ટ ઓફિસ તરીકે આપણા સિલેબસની અંદર આપવામાં આવેલો છે. મિત્રો, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં જ્યારે વાત કરીએ ત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ છે એવું આપણે જોઈએ. એ જ રીતે સરળ ઓપરેટિંગ સિસ્ટમ છે એ રીતે પણ આપણે એને કન્સિડર કરવાનો પ્રયત્ન કર્યો. યુઝર ફ્રેન્ડલી છે, ગ્રાફિકલ ઇન્ટરફેસ વાળી ઓપરેટિંગ સિસ્ટમ છે એવું પણ જસ્ટિફાય આપણે કર્યું. હવે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમની સાથે કોઈ સોફ્ટવેરની વાત આવે છે એટલે ખાસ કરીને આ ઓપરેટિંગ સિસ્ટમ અને એના સોફ્ટવેર, તો સોફ્ટવેરનો ઉપયોગ ક્યાં ક્યાં આગળ થતો હશે એની વાત આપણે કરીશું. ખૂબ જ મોટા પ્રમાણમાં કોઈ પણ સોફ્ટવેરનો ઉપયોગ જે છે તે ધંધાકીય એકમો દ્વારા કરવામાં આવે છે અને આ ધંધાકીય એકમો દ્વારા જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તેને અનુલક્ષીને માઇક્રોસોફ્ટ દ્વારા જેવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી તેવી રીતે એક ઓફિસ નામનું સોફ્ટવેર બનાવવામાં આવ્યું. અને આ માઇક્રોસોફ્ટ ઓફિસ નામનું જે સોફ્ટવેર છે એની અંદર જુદા જુદા ટૂલ્સ છે કે જેના દ્વારા યુઝર અથવા તો ઓફિસને લગતા તમામ કાર્યો ખૂબ જ સરળતાથી અને એકદમ એક્યુરસીથી થઈ શકે છે. મિત્રો, જ્યારે હું માઇક્રોસોફ્ટ ઓફિસની વાત કરું છું ત્યારે માઇક્રોસોફ્ટ ઓફિસ એક બંડલ સોફ્ટવેર છે અને એ બંડલ સોફ્ટવેરના અંડરમાં ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે કે જે ઓફિસ ઓટોમેશનના સંદર્ભમાં એટલે કે પેપરલેસ ઓફિસના સંદર્ભમાં યુઝરને ખૂબ જ જેને કહેવાય કે અનુકૂળ થાય છે અથવા તો યુઝરને અથવા તો ઓફિસના કામોને એ પોતે એમ્પાવર કરે છે એમ કહીએ તો સહેજ પણ ખોટું નથી. એટલે આજે હું તમારી સાથે જે વાત કરવાનો છું તે માઇક્રોસોફ્ટ ઓફિસના સોફ્ટવેર અંગેની વાત કરવાનો છું અને હવે પછીના લેક્ચર્સમાં એ તમામ સોફ્ટવેરનો આપણે ડિટેલથી સ્ટડી કરીશું કારણ કે એનો વ્યાપ એટલો બધો છે કે જે દરેક સોફ્ટવેરને તમારે પ્રોપરલી તમને આવડવા જોઈએ, પ્રોપરલી તમને એના વિશે નોલેજ હોવું જોઈએ. તો માઇક્રોસોફ્ટ ઓફિસ તમારે જ્યારે જોવાનું છે ત્યારે એની અંદર કઈ કઈ એપ્લિકેશન છે એની સૌથી પહેલા વાત કરીશું. તો અહીંયા તમે કોઈ પણ કોમ્પ્યુટરની અંદર જુઓ તો તમે અહીંયા ઓપન કરો સ્ટાર્ટ પ્રોગ્રામ્સ, સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ્સ અને અહીંયા તમે જુઓ માઇક્રોસોફ્ટ ઓફિસ. તો તમે કેટલા બધા એની અંદર એપ્લિકેશન્સનું ગ્રુપ આખું છે. માઇક્રોસોફ્ટ એક્સેસ, માઇક્રોસોફ્ટ એક્સેલ, માઇક્રોસોફ્ટ ગ્રુવ, માઇક્રોસોફ્ટ ઇન્ફોપાથ, માઇક્રોસોફ્ટ વનનોટ, માઇક્રોસોફ્ટ આઉટલુક, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, માઇક્રોસોફ્ટ પબ્લિશર, માઇક્રોસોફ્ટ વર્ડ અને સાથે સાથે માઇક્રોસોફ્ટના ઓફિસ ટૂલ્સ તો ખરા જ પાછા. માઇક્રોસોફ્ટના ઓફિસ ટૂલ્સ તો ખરા જ. એની અંદર જે અગત્યનું છે તે ડિજિટલ સર્ટિફિકેશન ફોર વીબીએ પ્રોજેક્ટ, સાથે સાથે ક્લિપાર્ટ મેનેજર, માઇક્રોસોફ્ટ ક્લિપાર્ટ મેનેજર અને જે બીજું અગત્યનું સોફ્ટવેર છે તે માઇક્રોસોફ્ટ ઓફિસ પિક્ચર મેનેજર. એટલે કે તમે પિક્ચરને તમે કોઈ પણ તમારી પાસે જેપીજી ફાઇલ છે અથવા તો એને તમે બહુ સારી રીતે એની અંદર એડિટિંગ કરી શકો છો, એને ક્રોપિંગ કરી શકો છો, એના બ્રાઇટનેસના અને એના કોન્ટ્રાસ્ટ અંગેના સેટિંગ બધું તમે કરી શકો છો. તો આજે આખું માઇક્રોસોફ્ટ ઓફિસનું જે આખું જે ગ્રુપ છે એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલી વાત આપણે કરીશું, અહીંયા તમે જુઓ માઇક્રોસોફ્ટ એક્સેસ. તો માઇક્રોસોફ્ટ એક્સેસ છે તે મૂળભૂત રીતે મિત્રો માઇક્રોસોફ્ટનું ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર સોલ્યુશન છે અથવા માઇક્રોસોફ્ટ કંપની દ્વારા આપવામાં આવતું ડેટાબેઝ મેનેજમેન્ટ અંગેનું સોફ્ટવેર છે. અને એ પણ જેને કહેવાય કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં
જો માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે એ મૂળભૂત રીતે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સાથે એને મેચઅપ કરવામાં આવેલું છે. એટલે તમને એવું નથી કે તમને મેકની અંદર અથવા તો એની અંદર ના મળે, એપલની અંદર ના મળે, પણ તમને આની અંદર એ કામ વધારે સારી રીતે તમને કરશે. તો માઇક્રોસોફ્ટ એક્સેસ જે છે મિત્રો, બરોબર સ્પેલિંગ સમજજો, ACCESS, એક્સેસ. એટલે માઇક્રોસોફ્ટ એક્સેસ છે તે ડેટાબેઝ મેનેજમેન્ટ અંગેનું સોફ્ટવેરનું સોલ્યુશન છે. માઇક્રોસોફ્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ અંગે ઘણા બધા માઇક્રોસોફ્ટના સોફ્ટવેર છે. એસક્યુએલ સર્વર છે માઇક્રોસોફ્ટનું, ડેટાબેઝ મેનેજમેન્ટ અંગેનું પાવર બિલ્ડર છે. તો આ બધા સોફ્ટવેરની સાથે સાથે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર જે ઓફિસના લેવલ ઉપર જે કામ કરવું પડે એના માટે એક્સેસનું સોફ્ટવેર ખૂબ જ અગત્યનું છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, DBMS જેને કહેવામાં આવે છે, એ અંગેનું સોફ્ટવેર છે. માઇક્રોસોફ્ટ એક્સેલની વાત કરીએ તો અહીંયા તમે માઇક્રોસોફ્ટ એક્સેલનો લોગો તમે જોઈ શકો છો. જો અહીંયા આગળ બીજી એક તમને વાત કરી દઉં, માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર જે તમે કોઈ પણ ફાઇલ બનાવશો, માઇક્રોસોફ્ટ એક્સેસની અંદર જે ફાઇલ બનાવશો એ ફાઇલનું એક્સટેન્શન .mdbx અથવા MDB, માઇક્રોસોફ્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ. અને અહીંયા તમે જુઓ માઇક્રોસોફ્ટ ઓફિસ અને એક્સેસ હું ખોલું, સુધી માઇક્રોસોફ્ટ ઓફિસના 2003 સર્વર 3 જો વર્ઝનની પણ વાત કરી લઈએ, માઇક્રોસોફ્ટના કેટલા વર્ઝન્સ માઇક્રોસોફ્ટ ઓફિસ 2003, ઓફિસ 2007, માઇક્રોસોફ્ટ ઓફિસ 2010, 2013 અને અત્યારે 2019. આટલા માઇક્રોસોફ્ટના ઓફિસના વર્ઝન્સ માર્કેટની અંદર અવેલેબલ છે. એની અંદર જે 2010 નું વર્ઝન છે એની અંદર ફાઇલનું જે તમે એક્સેસની ફાઇલ બનાવશો ACCDB વાળી ફાઇલ્સ બનશે. માઇક્રોસોફ્ટની ACCDB એક્સટેન્શન વાળી ફાઇલ્સ બનશે. એક્સેલ જે છે મિત્રો એ સ્પ્રેડશીટ અંગેનું સોફ્ટવેર છે. સ્પ્રેડશીટ અથવા તો જેને કહેવાય શીટ, કેલ્ક્યુલેશન કરવા માટે, ચાર્ટ્સ બનાવવા માટે, ટેબલ પાઇવોટ ટેબલની ફેસિલિટી માટે, એના માટે એક્સલન્ટ સોફ્ટવેર જેને કહેવાય તે માઇક્રોસોફ્ટ એક્સેલનું આ સોફ્ટવેર છે. એની અંદર તમે જે ફાઇલ બનાવશો એ XLSX, આ ફાઇલોના એક્સટેન્શન શું રહેશે? XLSX. આની અંદર મેક્રોસ બની શકશે અને VBA નું પ્રોગ્રામિંગ પણ થઈ શકશે. કોઈ પણ એક્સેલની ફાઇલ તમે બનાવશો તો એ એક્સેલની ફાઇલનું એક્સટેન્શન XLX હશે, પણ એવી ફાઇલ બનાવશો કે જેની અંદર VBA નું પ્રોગ્રામિંગ તમે કરી શકશો. મેક્રો એનેબલ્ડ વર્કબુક કહેવામાં આવશે એને, મેક્રો એનેબલ્ડ વર્કબુક કહેવામાં આવશે XLSX
એમ નામનું એનું એક્સટેન્શન રહેશે. VBA ની જે ફાઇલ બનશે XLSM, મેક્રો એનેબલ્ડ વર્કબુક એને કહેવામાં આવશે. આવું એનું એક્સટેન્શન રહેશે. એટલે માઇક્રોસોફ્ટ એક્સેલ પણ આપણે ભણવાના છીએ. માઇક્રોસોફ્ટ ગ્રુવ નામનું સોફ્ટવેર છે. એ જ્યારે ઘણા બધા વ્યક્તિઓ કોઈ એક જ પ્લેટફોર્મ પર કામ કરતા હોય અને એ એક જ પ્લેટફોર્મ પર એક જ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય, પ્રોગ્રામિંગનું કામ કરતા હોય, એ વખતે તમારા તમામ કામોને એક સાથે કોઈ એક જ જગ્યાએ લાવીને એ સોફ્ટવેર બનાવવા અંગેની જે વાત છે એ અહીંયા આગળ તમે માઇક્રોસોફ્ટ ગ્રુવ દ્વારા તમે કરી શકો છો. એ રીતે મિત્રો એક બીજું સોફ્ટવેર છે કે જેને માઇક્રોસોફ્ટ ઇન્ફોપાથ કહેવામાં આવે છે. માઇક્રોસોફ્ટ ઇન્ફોપાથ નામનું આ સોફ્ટવેર છે. તો આ સોફ્ટવેર શું કરે છે મિત્રો? જ્યારે ઘણા બધા વ્યક્તિઓ પાસેથી કોઈ ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવાની હોય ત્યારે એ ઇન્ફોર્મેશનને ફોર્મ સ્વરૂપે તમારે પ્રાપ્ત કરવી પડે. એટલે તમે જ્યારે ફોર્મ બનાવો તો ફોર્મ દ્વારા જે ડેટા તમને પ્રાપ્ત થાય એને તમારે કોઈ એક જગ્યાએ સેવ કરવો પડે અને એની અંદરથી તમારે ડેટા જે છે તે બનાવવો પડે, ફોર્મ દ્વારા ડેટા પ્રાપ્ત કરવો પડે. એ રીતે ગૂગલ પણ આવી ફેસિલિટી તમને આપે છે. ગૂગલ ફોર્મ નામની ફેસિલિટી તમને પ્રાપ્ત થાય છે. તેવી રીતે માઇક્રોસોફ્ટની જે ફેસિલિટી છે કે જેને આપણે મિત્રો ઇન્ફોપાથ એમ કહીએ છીએ, ઇન્ફોપાથ કહીએ છીએ એને. અહીંયા એનો લોગો પણ બતાવેલો છે મેં, માઇક્રોસોફ્ટ ઓફિસ અને માઇક્રોસોફ્ટ ઇન્ફોપાથ. મિત્રો આ માઇક્રોસોફ્ટ ઇન્ફોપાથ એટલે ફોર્મ બનાવી આપે છે તમને અને ફોર્મમાંથી જે ડેટા પ્રાપ્ત થાય એ તમે એના ઉપર તમે કોઈ કામ કરી શકો છો. તમે કોઈ પણ અહીંયા એને તમને સેમ્પલ પેજ આપેલા છે, એની અંદરથી તમે કોઈ પણ ફોર્મ તમે બનાવી શકો છો. તો તમને આ રીતે ફોર્મ બનાવી આપશે અને જ્યારે તમે આ ફોર્મને સેવ કરશો ત્યારે ઇન્ફોપાથ ના જે ટેમ્પલેટ્સ છે એનું એક્સટેન્શન XNS હોય છે. તમે એને સેવ કરો, XSN એનું એક્સટેન્શન હોય છે. તે રીતે મિત્રો માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટ ઓફિસ OneNote નામનું આખું સોફ્ટવેર છે કે જેના દ્વારા તમે જો ઓફિસની અંદર છે ને અમુક વખતે તમારે જે કોઈ પણ કાગળ કે પત્ર લખવો હોય એ તમે તમારા સેક્રેટરીને કહી દો એટલે આખો દિવસ એ સેક્રેટરી એ કાગળ ઉપર કામ કરે અને તમારા માટેનો લેટર તૈયાર કરી દે. તો એવી રીતે આ OneNote જે છે તે નોટ ટેકિંગ પ્રોગ્રામ છે. એટલે તમે એમાં એવું પણ થઈ શકે તમે જે કંઈ પણ બોલો એ લખાઈ પણ જાય એવું પણ થઈ શકે અને તમે નોટ જે છે એના ઉપર કામ પણ કરી શકો. તો આ જે આખો પ્રોગ્રામ છે તે એને નોટ ટેકિંગ પ્રોગ્રામ્સ તરીકે ઓળખવામાં આવે છે. એને માઇક્રોસોફ્ટ ઓફિસનો OneNote પ્રોગ્રામ છે. માઇક્રોસોફ્ટ ઓફિસ OneNote એનું નામ છે OneNote. OneNoteની જે ફાઇલ્સ છે એનું એક્સટેન્શન .one હોય છે. એનું એક્સટેન્શન કયું હશે? .one. આના વિશે પણ આપણે વાત કરીશું મિત્રો. એ રીતે આઉટલુક, માઇક્રોસોફ્ટ આઉટલુકની જે સોફ્ટવેર છે તે ઈમેલ અંગેનો પ્રોગ્રામ છે. માઇક્રોસોફ્ટના જે સર્વર્સ છે, દાખલા તરીકે ઈમેલ અંગેના જે કંઈ પણ ટૂલ્સ છે એમાં હોટમેલ છે, MSN.com છે, હોટમેલ છે, એ તો ખરા જ, પણ સાથે સાથે એક્સટર્નલ ઈમેલ અંગેના ટૂલ્સ, દાખલા તરીકે ગૂગલ થઈ ગયું, જીમેલ થઈ ગયું, યાહુ થઈ ગયું.
તો આવા બધા તમારા ઈમેલ એકાઉન્ટને કોઈ એક જ જગ્યાએ તમે સિંક્રોનાઇઝ કરીને એક જ જગ્યાએથી બધા મેલ પ્રાપ્ત કરી શકો છો. અને એના અંગેનું જે આ સોફ્ટવેર છે એને માઇક્રોસોફ્ટ આઉટલુક એમ કહેવામાં આવે છે. એની અંદર કોઈ ફાઇલ બને છે અથવા તો એવું કંઈ હોતું નથી, પણ એ તમારા ઈમેલ્સને મૂકી રાખવાનું, સાચવવાનું, તમને જ્યારે બતાવવાનું, સાથે સાથે એની અંદર શેડ્યુલર ને બધું પણ છે. સારું સોફ્ટવેર છે. માઇક્રોસોફ્ટ ઓફિસ આઉટલુક એ ઈમેલનો પ્રોગ્રામ છે મૂળભૂત રીતે. એ રીતે તમારે જ્યારે કોઈ તમારા પ્રોડક્ટ અંગેનું પ્રેઝન્ટેશન આપવાનું હોય, તમારે કોઈ પણ પ્રકારનું પ્રેઝન્ટેશન, એકાઉન્ટ અંગેનું પ્રેઝન્ટેશન હોય, પ્રોડક્ટ અંગેનું પ્રેઝન્ટેશન હોય, અમુક વખતે હું તમને મિત્રો ભણાવું છું, એ પણ એક પ્રકારનું પ્રેઝન્ટેશન છે ને. એ પ્રેઝન્ટેશન બધા શેનાથી તૈયાર થઈ શકે છે? તો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટથી એ બધા પ્રેઝન્ટેશન તૈયાર થઈ શકે છે. અહીંયા તમે જુઓ, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ જે છે એનો લોગો મેં તમને અહીંયા બતાવ્યો. અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ અને આ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ 2007 આ રીતે એનું વિન્ડો ઓપન થાય છે. અને તમે એને ફાઇલને સેવ કરજો એટલે તમને ફાઇલ જે છે તે PPTX, આ ફાઇલ્સનું એક્સટેન્શન શું હોય છે? PPTX નામની ફાઇલ્સ અહીંયા આગળ સેવ થાય છે. આ ફાઇલ .pptx નામની એક્સટેન્શનથી સેવ થાય છે. અને આ બધી જે ફાઇલ છે PPTX ફાઇલ, PPT ફાઇલો હોય એનો તમે વિડીયોમાં પણ કન્વર્ઝન કરી શકો છો. એને તમે વિડીયો પણ બનાવી શકો છો. એટલે કે નાનકડું પ્રેઝન્ટેશન તૈયાર કરી અને એને તમે વિડીયો સ્વરૂપે પણ રિપ્રેઝન્ટ કરી શકો છો. એટલે બહુ સરસ સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. મિત્રો, એ જ રીતે ડેસ્કટોપ પબ્લિશિંગ અંગેનું જે માઇક્રોસોફ્ટ ઓફિસનું જે સોલ્યુશન છે એને માઇક્રોસોફ્ટ પબ્લિશર એમ કહેવામાં આવે છે. એનું નામ શું છે? માઇક્રોસોફ્ટ પબ્લિશર. એક્રોબેટ રીડર દ્વારા જે કંઈ પણ સોફ્ટવેર બહાર પાડવામાં આવે છે અત્યારે બહુ પોપ્યુલર છે. કોરલ ડ્રો છે સપોઝ કે, અથવા તો પેજ મેકર છે. જે લોકો પ્રેસની અંદર કામ કરે છે એ બધા લોકો માટે આ બે સોફ્ટવેર ખૂબ જ સરસ છે. તો એવી રીતે માઇક્રોસોફ્ટ ઓફિસ દ્વારા જે ડેસ્કટોપ પબ્લિશિંગ અંગેનું જે સોફ્ટવેર બહાર પાડવામાં આવ્યું છે તે માઇક્રોસોફ્ટ પબ્લિશર એમ કહેવામાં આવે છે. એનો લોગો અહીંયા P છે. અહીંયા P તમે જોઈ શકો છો. અહીંયા તમે એને પબ્લિશરને ઓપન કરો તો આ માઇક્રોસોફ્ટ પબ્લિશર આ રીતે તમે ઓપન કરી શકો. અને એની અંદરથી કોઈ પણ બ્લેન્ક પેજ તમે લઈ શકો, તમારું ટેમ્પલેટ સિલેક્ટ કરી શકો. અને આ જે તમારું સોફ્ટવેર છે એ તમને તમારા ડેટાબેઝ તમારા પેજને બહુ સારી રીતે બનાવવા માટે અને એ પેજના પ્રિન્ટિંગ અંગેના તમામ જેને કહેવાય કે ઓપ્શન્સ તમને આપશે. ઓબ્જેક્ટ દરેક ઓબ્જેક્ટ જુદા જુદા, અને એ ઓબ્જેક્ટ ઉપર તમે ઘણા બધા કામ કરી શકો છો. એવું આ સોફ્ટવેર છે જેને પબ્લિશર કહેવામાં આવે છે. અને આ ફાઇલનું જે એક્સટેન્શન છે એ .pub હોય છે. .pub ફાઇલ તમે અહીંયા ક્રિએટ કરી શકો છો. એ રીતે માઇક્રોસોફ્ટ વર્ડ નામનું એક આખું સોફ્ટવેર છે કે જેની અંદર તમામ ફીચર્સ, વર્ડ પ્રોસેસિંગને લગતા તમામ ફીચર્સ એની અંદર આપવામાં આવેલા છે. અને આ બહુ જ સરસ સોફ્ટવેર છે. માઇક્રોસોફ્ટ વર્ડ, એની અંદર ટેબલ બનાવી શકો તમે, એની અંદર જેને કહેવાય કે મેલ મર્જની ફેસિલિટીનો ઉપયોગ કરી શકો. એની અંદર તમે સરસ મજાના તમારા આખી બુક તમે છાપી શકો, પેજના નંબર્સ મૂકી શકો ને બધું ઘણું બધું આ સોફ્ટવેરની અંદર છે. ઓફિસ ઓટોમેશનના સંદર્ભમાં આ સોફ્ટવેર ખૂબ જ અગત્યનું છે. તમે પેજ એટલે આખી ચોપડી બનાવી શકો. આખી બુક તમારે લખવી હોય તો એની અંદર તમે લખીને એને બનાવી શકો. બહુ સરસ ફેસિલિટી આ સોફ્ટવેરની અંદર છે. માઇક્રોસોફ્ટ વર્ડ એને કહેવામાં આવે છે. અને આ માઇક્રોસોફ્ટ વર્ડ જે છે એનો લોગો તમે W અક્ષર દ્વારા જોઈ શકો છો. અને અહીંયા તમે માઇક્રોસોફ્ટ વર્ડ તમે આ રીતે ઓપન કરી. હવે આ જે માઇક્રોસોફ્ટ વર્ડ છે એના દ્વારા જે ફાઇલો બને છે તે ફાઇલ્સ જે છે તે DOCX એક્સટેન્શન દ્વારા બને છે. અથવા માઇક્રોસોફ્ટ વર્ડની જે ફાઇલ છે એનું એક્સટેન્શન શું હોય છે? .docx.
એવું છે નહીં, ઘણી બધી પ્રકારની ફાઇલો બને છે, પણ આ મેં તમને સામાન્ય એક આઉટલુક આપ્યો કે વર્ડની અંદર જે ફાઇલ બને એ .docx નામના એક્સટેન્શન વાળી હોય, એટલે તમને ખબર પડે કે ભાઈ આ ફાઇલ શેને લગતી ફાઇલ છે. તો આ જે છે તે માઇક્રોસોફ્ટ ઓફિસના મેઇન ટૂલ્સ થઈ ગયા. હવે માઇક્રોસોફ્ટ ઓફિસના અમુક જે ટૂલ્સ છે કે જે તમને ડિજિટલ સર્ટિફિકેશનની ફેસિલિટી પૂરી પાડે છે. જ્યારે તમે VBA નો પ્રોજેક્ટ બનાવો ત્યારે તમને ડિજિટલ સર્ટિફિકેશનની ફેસિલિટી પૂરી પાડે છે. પિક્ચર મેનેજર મેં તમને કીધું તે પ્રમાણે કોઈ પણ JPG ફાઇલ્સ અથવા તો તમારા એની અંદર તમે જેને કહેવાય કે ક્રોપિંગ કરવું હોય, એના બ્રાઇટનેસને, પિક્ચરની બ્રાઇટનેસને વધારવી હોય, એ લગતા તમામ કામો એની અંદર કરી શકો છો. ક્લિપ આર્ટને તમે ગોઠવવાનું કામ, ઓર્ગેનાઇઝરનું કામ ક્લિપ આર્ટ ઓર્ગેનાઇઝર આપશે, કામ કરી આપશે. અને ઓફિસનો લેંગ્વેજ સપોર્ટ એ તમને અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ ટૂલના અહીંયા આગળ જે મેં તમને બતાવ્યું, સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ્સ ઓફિસ, અને એની અંદર આ માઇક્રોસોફ્ટ ઓફિસ ટૂલ્સનો ઓપ્શન છે, એની અંદર આ બધા ઓપ્શન્સ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો આ જે છે તે મેં તમને માઇક્રોસોફ્ટ ઓફિસને લગતા તમામ સોફ્ટવેરના દ્વારા શું થઈ શકે છે અને એ તમામ એપ્લિકેશન તમને કયા કયા પ્રકારનો સપોર્ટ આપે છે, એની અંદર કયા કયા પ્રકારની ફાઇલ બને છે, એની વાત કરી. હવે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે આ દરેક સોફ્ટવેર જે છે એ દરેક સોફ્ટવેરની અંદર એક એની સ્ક્રીન, એક બાબત જે છે તે એક સમાન રહેવાની છે. એના અંગેની પણ વાત કરીશું. પણ માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર જે સૌથી અગત્યની વાત છે તે આ 3 સોફ્ટવેર તમને પૂરી પાડે છે. એમાં એક વર્ડ પ્રોસેસિંગ, સ્પ્રેડશીટ અને ડેટાબેઝ. આ ખૂબ જ અગત્યના સોફ્ટવેર છે. દરેક વ્યક્તિને કે જે માઇક્રોસોફ્ટ ઓફિસનો ઉપયોગ કરે છે એને આ 3 સોફ્ટવેર વિશે સંપૂર્ણપણે ખ્યાલ હોવો જરૂરી છે. શા માટે? તમારી ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી. આ સોફ્ટવેર દ્વારા તમારી પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય છે. તમારું એપિયરન્સ અને તમે જે કંઈ પણ દર્શાવવા માંગો છો, તમે જે કંઈ પણ કામ કરો છો એ ડીપી ઉઠે છે, જેને કહેવાય કે પ્રોડ્યુસ અ પબ્લિશ્ડ લુકિંગ મટીરિયલ્સ. ઇમ્પ્રૂવ એક્યુરેસી, તમારી એક્યુરેસીમાં વધારો થાય છે અને ઇન્ટરેક્શન, તમે તમારા જે કંઈ પણ તૈયાર કર્યું છે બધા વ્યક્તિઓને એક સાથે તમે ઇન્ટરેક્ટ કરી શકો છો. તો આ 3 સોફ્ટવેરનો આ મુખ્ય એનો ફાયદો છે. વર્ડ પ્રોસેસિંગ શું કરી શકશે? ક્રિએટિંગ, ઇનપુટ, એડિટિંગ એન્ડ પ્રોડક્શન ઓફ વર્ડ્સ and documents and text by means of computer system. Definition of word processing software: computer programs that allow documents to be typed, revised, formatted and printed quickly and efficiently. કોમ્પ્યુટરનો એવો પ્રોગ્રામ કે જે તમારા ટેક્સ્ટને લખી શકે, ટાઈપ કરી શકે, રિવાઇઝ કરી શકે, ફોર્મેટ કરી શકે અને તરત જ પ્રિન્ટ કરી શકે. શું કરી શકે છે વર્ડ? માઇક્રોસોફ્ટ વર્ડ જે છે તે WYSIWYG એડિટિંગ. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, એને એમ કહેવાય. WYSIWYG એટલે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ એડિટિંગ. તમે જે જુઓ છો એ જ તમને પ્રાપ્ત થાય છે એવું એડિટિંગ તમે કરી શકો છો. એટલે તરત એડિટિંગ કરી શકો છો. સ્ટોરિંગ ડોક્યુમેન્ટ્સ ફોર લેટર યુઝ, ડોક્યુમેન્ટ્સને પાછળથી એને ઉપયોગમાં લેવા માટે સ્ટોર કરી શકો છો. ઇરેઝિંગ એન્ડ ઇન્સર્ટિંગ ટેક્સ્ટ, જૂની ટેક્સ્ટને કાઢી શકો છો, નવી ટેક્સ્ટ ઉમેરી શકો છો. સર્ચિંગ એન્ડ રિપ્લેસિંગ ઓફ વર્ડ્સ, શબ્દોને શોધી શકો છો અને એને બદલી શકો છો. મૂવિંગ ઓફ ધ કોપિંગ ટેક્સ્ટ, જે કંઈ પણ ટેક્સ્ટ છે એને મૂવ કરી શકો છો અથવા તો કોપી કરી શકો છો. રેપિંગ લાઇન્સને તમે એક લાઇનને 2 લાઇનમાં ફેરવી શકો છો, એટલે કે તમે રેપ કરી શકો છો. જસ્ટિફાઈંગ,
એટલે કે તમે જે કંઈ પણ ફકરો લખ્યો છે એને તમારે કેવી રીતે જસ્ટિફાય કરવો છે, સેટિંગ કરી શકો છો. ચેકિંગ એન્ડ કરેક્ટિંગ સ્પેલિંગ, સ્પેલ ચેક કરી શકો છો. રિવ્યુઇંગ સ્ટાઇલ એન્ડ ગ્રામર, ગ્રામરને સેટ કરી શકો છો, ગ્રામરને સુધારી શકો છો. ટેબલ્સ ક્રિએટ કરી શકો છો. ઇન્સર્ટિંગ એન્ડ એડિટિંગ ગ્રાફિક્સ, ગ્રાફિક્સને તમે અંદર લઈ જઈ શકો છો અને સાથે સાથે ગ્રાફિક્સમાં સુધારો પણ કરી શકો છો. ટ્રેક ચેન્જ પણ કરી શકો છો. અને સાથે સાથે જે ફેસિલિટી આની અંદર નથી લખી તે સારામાં સારી ફેસિલિટી જેને કહેવાય વર્ડની, હું જે માનું છું તે મેલ મર્જની ફેસિલિટી તમે એનો ઉપયોગ કરી શકો છો. એડવાન્ટેજ ઓફ વર્ડ પ્રોસેસિંગ: ટાઈમ સેવિંગ, બેટર એપિયરન્સ એન્ડ શેર્ડ મેથડ્સ. ટાઈમ સેવિંગ, સમય બચાવે છે. તમારા એપિયરન્સને, તમારા જે કંઈ પણ મટીરિયલ તમે તૈયાર કર્યું છે એને પોલિશ્ડ મટીરિયલ તમે તૈયાર કરી શકો છો, એનો એપિયરન્સ, દેખાવ સુધારી શકો છો. એપિયરન્સ એટલે દેખાવ. અને શેર્ડ મેથડ, એને તમે એકબીજા સાથે શેર કરી શકો છો. મોડિફાઈંગ ડોક્યુમેન્ટ ઇન્સ્ટેડ ઓફ ક્રિએટિંગ ન્યૂ વન્સ એન્ડ કરેક્ટ વન મોર ક્વિકલી. સમય બચાવે છે. ડોક્યુમેન્ટ્સ લુક મોર પ્રોફેશનલ્સ, પોલિશ્ડ, એક્યુરેટ ટાઈપિંગ, appropriate front size and good looking fonts. Shared methods: sharing documents easily among students, exchange ideas, edit others material, track changes. તો આ વર્ડ પ્રોસેસિંગના ફાયદાઓ છે. ઘણા બધા કામો થઈ શકે છે વર્ડ પ્રોસેસિંગની અંદર, એની વાત આપણે પછી કરીશું. સ્પ્રેડશીટની વાત કરીએ. સ્પ્રેડશીટ એટલે શું? એક્સેલ, બીજો જે અગત્યનો ટૂલ્સ હતું માઇક્રોસોફ્ટનું, એને આપણે બધા એક્સેલ દ્વારા ઓળખીએ છીએ. એક્સેલના, માઇક્રોસોફ્ટ એક્સેલ નામ દ્વારા ઓળખીએ છીએ. સ્પ્રેડશીટ ઇઝ અ ટેબલ, grid or matrix of data that shows data in rows and columns and used to perform a wide variety of simple to complex calculation. સ્પ્રેડશીટ શું છે? તો સ્પ્રેડશીટ એ એક પ્રકારનો કોઠો છે. કોઠો કેવી રીતે બને મિત્રો? કોઠો હંમેશા કોલમ્સ અને રો એટલે આડી લાઈનો, અને કોલમ્સ એટલે ઊભા ભાગ પાડવામાં આવે, તે લાઇન્સના ઊભા ભાગ પાડવામાં આવે અને કોલમ્સ કહેવાય. અને આ કોલમ્સ અને નો એક એના દ્વારા કોઠો બને છે, અથવા તો એને ગ્રીડ પણ કહેવાય, એનું બીજું નામ મેટ્રિક્સ પણ કહેવાય. અને એની અંદર જે ડેટા તમે મૂકો છો એના દ્વારા ખૂબ જ સાદામાં સાદા કેલ્ક્યુલેશન્સથી શરૂ કરીને ખૂબ જ કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન્સ પણ આ સ્પ્રેડશીટની અંદર થઈ શકે છે. આ સ્પ્રેડશીટનું સોફ્ટવેર જે છે, a computer program that allows the user to enter text and numbers into tables with rows and columns and then maintain the manipulate those numbers using the table structure. કોમ્પ્યુટરનો એવો પ્રોગ્રામ કે જે આ રોઝ અને કોલમ્સની અંદર ટેક્સ્ટ અથવા તો નંબર સ્વરૂપનો ડેટા ઇનપુટ કરવા દે અને ત્યારબાદ એને મેનિપ્યુલેટ કરી શકે, નંબર્સને નંબર ઉપર પ્રક્રિયા કરી શકે, ટેક્સ્ટ ઉપર પ્રક્રિયા કરી શકે, અને આ બધું જ જે છે તે ટેબલ સ્ટ્રક્ચરની અંદર કામ કરી આપે. એને સ્પ્રેડશીટ કહેવામાં આવે છે. સ્પ્રેડશીટનું શું કેપેબિલિટીઝ છે? સ્પ્રેડશીટ દ્વારા શું શું થઈ શકે છે? કેલ્ક્યુલેશન થઈ શકે અને કમ્પેરિઝન થઈ શકે, ગણતરીઓ થઈ શકે અને સરખામણી થઈ શકે. ગણતરીઓ અને સરખામણી, ઓટોમેટિક રીકેલ્ક્યુલેશન, ફરીથી જ્યારે તમારે કેલ્ક્યુલેશન કરવાનું હોય તો આપમેળે કેલ્ક્યુલેશન થઈ જાય છે. સેલ્સને કોપી કરી શકાય. લાઇન અપ ઇન્ફોર્મેશન ઇન ધ કોલમ્સ, તમારી જે ઇન્ફોર્મેશન છે એને કોલમ દ્વારા લાઇન અપ કરી શકો. ક્રિએશન ઓફ ગ્રાફ્સ એન્ડ કોરસ્પોન્ડ ટુ ડેટા, ગ્રાફ્સ તમે બનાવી શકો, કોરસ્પોન્ડન્ટ ડેટા તમે ક્રિએટ કરી શકો. ક્રિએશન ઓફ કસ્ટમ ફંક્શન, તમે તમારા જાતે એક્સેલના ફંક્શન્સ, એટલે કે તમારું કામ છે એ વારંવાર જે કામ કરવું પડે એ વારંવાર કામ કરવા માટે તમે તમારું પ્રોગ્રામિંગ કરી શકો છો. અને એક્સેલનું એને એ જે ફેસિલિટી છે એને મેક્રો કહેવામાં આવે છે. અને આ મેક્રો ફેસિલિટી દ્વારા તમે એક્સેલ પાસે આપમેળે કામ કરવાની ક્ષમતા પણ તમે ઊભી કરી શકો છો, પ્રોગ્રામિંગ કરી શકો છો ઇન ધેટ સેન્સ. અને ઘણી બધી ફેસિલિટી માઇક્રોસોફ્ટ એક્સેલ પાસે પણ છે, એની પણ આપણે વાત કરીશું. શું શું એક્સેલ તમને કરી આપે છે, એના એડવાન્ટેજ છે. ટાઈમ સેવિંગ, ક્રિએટિંગ ચાર્ટ્સ, બહુ સરસ. અહીંયા એક્સેલની જે ફેસિલિટી છે એ પ્રોબ્લેમ સોલ્વિંગ ફેસિલિટી છે. વોટ ઇફ ફેસિલિટી, આન્સરિંગ વોટ ઇફ ક્વેશ્ચન્સ,
તમે એને પેરામીટર્સ આપો અને એ પેરામીટર્સના આધારે વોટ ઇફ જો આ પેરામીટર્સ હોય તો શું થઈ શકે, આ પેરામીટર્સ હોય તો શું પરિણામો આવી શકે, એ તમે એને પૂછી શકો છો અને રીકેલ્ક્યુલેટ કરી શકો છો. ને મોટિવેશન, પ્લે વિથ નંબર્સ, ઇમિડિયેટ ફીડબેક, એક્સપ્લોર ધ રિલેશનશિપ બિટવીન ઇનપુટ્સ એન્ડ આઉટપુટ્સ. અને એક્સેલની જે સારામાં સારી ફેસિલિટી છે મિત્રો, અને પાઇવોટ ટેબલની ફેસિલિટી કહેવામાં આવે છે. તમારા ડેટા ઉપર તમારી પાસે જે કંઈ પણ ડેટા છે એ ડેટાને એ પોતે કન્ક્લુડ કરી આપે છે. કન્ક્લુડ એટલે એના ઉપરથી તમે કોઈ નિર્ણય પ્રક્રિયા ઉપર પહોંચી શકો ત્યાં સુધીની ગણતરી એ પોતે કરી આપે છે. તો એને પાઇવોટ ટેબલની ફેસિલિટી કહેવામાં આવે છે. પાઇવોટ ટેબલ અને પાઇવોટ ચાર્ટ એ માઇક્રોસોફ્ટ એક્સેલની સારામાં સારી એક પ્રકારની સ્ટ્રેન્થ છે. અને એટલા બધા ફંક્શન્સ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર છે કે જે મિત્રો તમારા અભ્યાસક્રમની અંદર હું તમને ખાસ કહી રાખું કે માઇક્રોસોફ્ટ એક્સેલ તો છે જ, પણ એક્સેલની સાથે સાથે માઇક્રોસોફ્ટ VBA પણ છે કે જેના દ્વારા તમે પ્રોગ્રામિંગ બીજા સેમેસ્ટરની અંદર તમે જ્યારે કામ કરશો ત્યારે VBA ઉપર કામ કરવું પડશે. તો આ જે છે એક્સેલ એ પહેલા સેમેસ્ટરની અંદર એનો સંપૂર્ણ અભ્યાસ કરજો. એના તમામ ફંક્શન્સ વિશે આપણે વાત કરીશું. બધા જ ફંક્શન્સ તમે ખૂબ જ ધ્યાનપૂર્વક શીખજો તો તમને જેને કહેવાય કે બહુ ફાયદાકારક રહેશે. બીજા આમ ભણવાની દ્રષ્ટિથી તો રહેશે જ, પણ તમને એક્સેલ જે છે એ ઓફિસ ઓટોમેશનના સંદર્ભમાં તમને બહુ જ ફાયદો પહોંચાડશે. સ્કોર એન્ડ રેકોર્ડ કીપિંગ, એટેન્ડન્સ ચાર્ટ, ટાઈમ ટેબલ્સ, આ બધા ઉદાહરણો આપેલા છે શું શું થઈ શકે. એ દરેક વ્યક્તિ ઉપર આ બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. વ્યક્તિ પર આધાર રાખે છે કે તમે શું શું કરવા માંગો છો એક્સેલની અંદર અને શું શું કરી શકો છો. સેલને ફોર્મેટ કરવાનું શીખવાનું, ફોર્મ્યુલાઝ ડેવલપ કરવાની શીખવી પડે, વિઝ્યુઅલાઇઝ ન્યુમેરિકલ ડેટા, ઓટોમેટ કેલ્ક્યુલેશન અને એક્સચેન્જ ડેટા. મિત્રો બહુ મજાની વાત એ છે કે એક્સેલ જે કામ કરે છે એ ડેટાને તમે એક્સેસમાં પણ લઈ જઈ શકો છો, એક્સેસના ડેટાને એક્સેલમાં લાવી શકો છો, એટલે ઇન્ટરચેન્જ કરી શકો છો, પાવર પોઈન્ટમાં લઈ જઈ શકો, વર્ડમાં લઈ જઈ શકો. એટલે એક જ ડેટા કે જે તમે એક્સેલમાં બનાવો એ તમામ સોફ્ટવેર સાથે ઉપયોગમાં લઈ શકો. એ રીતે વર્ડમાં જે ડેટા બનાવો એ માઇક્રોસોફ્ટના એક્સેલની અંદર એક્સેસની અંદર તમે એને ઉપયોગમાં લઈ જઈ શકો છો. એટલે આ એક બહુ માઇક્રોસોફ્ટનું બહુ સારું પાસું છે કે જેના દ્વારા તમે ડેટાને એક્સચેન્જ કરી શકો છો. જો ડેટા એક્સચેન્જ ના થતો હોય તો કોઈ એક સોફ્ટવેર દ્વારા તમે ડેટા બનાવ્યો પછી એ ડેટા એક્સચેન્જ ના થતો હોય તો તમારે ફરીથી એ ડેટાનું પુનઃ રીક્રિએશન કરવું પડે. તો આ એક બહુ સારી ફેસિલિટી છે એ માઇક્રોસોફ્ટની પોતાની તમામ સોફ્ટવેર અંગેની એ સારી ફેસિલિટી છે. મિત્રો બીજી જે વાત છે તે ડેટાબેઝ અંગેની વાત છે. ત્રીજી જે અગત્યની માઇક્રોસોફ્ટ ઓફિસની અગત્યની એપ્લિકેશન જેને કહેવાય એ માઇક્રોસોફ્ટ એક્સેસ છે કે જે ડેટાબેઝ અંગેનું તમને કામ કરી આપે છે. તો ડેટાબેઝ એટલે શું? તો ડેટાબેઝ ઇઝ અ સિસ્ટમ ડિઝાઇન્ડ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન ઇન વે that makes easy to look it later. ડેટાબેઝ એ એવી ડિઝાઇનમાં ડેટાને સ્ટોર કરવાની પ્રક્રિયા છે અથવા ઇન્ફોર્મેશનને સ્ટોર કરવાની પ્રક્રિયા છે કે જેને તમે ફરી પાછી એને રીલોકેટ કરી શકો, ફરી જ્યારે તમારે જોઈતી હોય ત્યારે તમે એને જોઈ શકો અથવા તો તમે એને ઉપયોગમાં લાવી શકો. ડેફિનેશન્સ, ડેટાબેઝ સોફ્ટવેરની ડેફિનેશન અહીંયા આગળ બતાવી છે. Computer programs that allow users to store, organize and manipulate information including both text and numerical data. કોમ્પ્યુટરનો એવો પ્રોગ્રામ કે જે યુઝરને સ્ટોર કરવા માટે, ગોઠવવા માટે અને એને મેનિપ્યુલેટ કરવા માટેની ફેસિલિટી પૂરી પાડે છે. કયા પ્રકારનો ડેટા? ટેક્સ્ટ પ્રકારનો ડેટા અને ન્યુમેરિકલ એમ બંને પ્રકારનો ડેટા ગોઠવવાની અને મેનિપ્યુલેટ કરવાની, સ્ટોર કરવાની તમામ ફેસિલિટી પૂરી પાડે છે. એને એક્સેસ કહેવામાં આવે છે. એક્સેસ બહુ સરસ વસ્તુ છે મિત્રો. એ સરસ પાવરફુલ ડેટાબેઝ મેનેજમેન્ટ અંગેનો સોફ્ટવેર છે. એટલે એક્સેસ પણ આપણે બહુ સારી રીતે ભણવાનો પ્રયત્ન કરીશું. શું કરવા દે છે એક્સેસની કઈ કેપેબિલિટીઝ કઈ છે? એલાઉઇંગ ચેન્જીસ ટુ ધ ઇન્ફોર્મેશન, નોટ ડોક્યુમેન્ટ. એટલે ડેટા જે છે એ બે પ્રકારનો હોઈ શકે. એક વર્ણનાત્મક ડેટા હોઈ શકે અને બીજો જે છે તે ટેબ્યુલેશન ફોર્મમાં એટલે કે કોઠાના સ્વરૂપનો ડેટા હોઈ શકે. એટલે કે જેમાં વર્ણન નથી તેવો ડેટા. વર્ણનાત્મક ડેટા જે છે તમે વર્ડની અંદર કામ કરી શકો, પણ જ્યારે એવો ડેટા કે જે તમારે ગોઠવવાનો છે,
ગોઠવણીપૂર્વકનો ડેટા છે. ડેટા માટેની જે વ્યાખ્યા છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે ધ રો મટીરિયલ ઓફ ફેક્ટ્સ ઇઝ કોલ્ડ ધ ડેટા. રો મટીરિયલ ઓફ ફેક્ટ્સ, વાસ્તવિક વસ્તુઓ, વાસ્તવિક રજૂઆતો જેને કહેવાય તે ડેટા છે. હકીકતોનું કાચું સ્વરૂપ એટલે કે ડેટા. હકીકતોનું કાચું સ્વરૂપ એટલે કે ડેટા, અને હકીકતોનું તૈયાર સ્વરૂપ એટલે ઇન્ફોર્મેશન. તો ડેટા જે છે તે હંમેશા જે છે તે રો અને કોલમ સ્વરૂપે હોય તેવા ડેટાને એક્સેસ એ ડેટાબેઝ તરીકે એને સેવ કરી શકે છે. સ્ટોરિંગ ઇન્ફોર્મેશન આલ્ફાબેટિકલી ઓર ન્યુમેરિકલી. સર્ચિંગ નહીં, ઇન્ફોર્મેશનને તે ડેટાને સર્ચ પણ કરી આપે છે. હું અહીંયા એને ડેટા કહીશ, ઇન્ફોર્મેશન નહીં કહું. એક્સેસની અંદર જે ડેટા જે ફેક્ટ્સને સ્ટોર કરવામાં આવેલી છે, જે હકીકતોને સ્ટોર કરવામાં આવેલી છે, એને હું ડેટા કહીશ, એને હું ઇન્ફોર્મેશન નહીં કહું. કારણ કે ઇન્ફોર્મેશન એ વ્યક્તિપરક સાપેક્ષ છે, જ્યારે ડેટા એ વ્યક્તિપરક નિરપેક્ષ છે. વાત કરીશું આપણે, જે ડેટાબેઝની વાત કરીશું ત્યારે આ બધી બાબતોની વિચાર કરીશું. તો ડેટા જે છે અથવા ડેટાબેઝ છે એની અંદર ડેટાને પ્રાપ્ત કરવા માટે ફોર્મ પણ છે, અને એના દ્વારા ડેટાને સેવ પણ કરી શકો છો. એની અંદરથી રિપોર્ટ પણ તૈયાર કરી શકો છો. અને મેં તમને કીધું તે પ્રમાણે મેલ મર્જની ફેસિલિટી બહુ સારામાં સારી ફેસિલિટી છે. મેલ મર્જની ફેસિલિટી જે છે તે બહુ સારામાં સારી ફેસિલિટી છે. તો એ મેલ મર્જ માટે આ ડેટાબેઝના દ્વારા ડેટાને વર્ડની અંદર મેલ મર્જ કરી શકો છો. એક્સેલમાંથી પણ મર્જ થશે, એક્સેલ દ્વારા પણ મેલ મર્જ થશે. કારણ કે એક્સેલ પણ રો અને કોલમ્સનો સમૂહ છે, અને ડેટાબેઝ પણ રો અને કોલમ્સનો સમૂહ છે. પણ ડેટાબેઝ એ રો અને કોલમ્સને જુદી રીતે જુએ છે. એની અંદર તમે ક્વેરી પણ લખી શકો છો. બહુ સરસ ડેટાબેઝ જે છે એ ડેટાબેઝ અંગેનું સોફ્ટવેર છે. શું કરી આપે છે? રિડન્ડન્સી ઓફ રિડ્યુસિંગ ડેટા રિડન્ડન્સી, એટલે કે ડેટાની રિડન્ડન્સી ઘટાડી શકે છે. રિડન્ડન્સી એટલે ડેટાની બેવડાય. ડેટા અમુક વખતે શું થાય, જ્યારે ફેક્ટ્સ જે છે ને એ અમુક વખતે બેવડાય, તો આ ફેક્ટ્સને બેવડાવવાની ઓછી કરી શકે છે. મલ્ટિપલ લોકેશન એક્સેસ, સેન્ટ્રલ ડેટાબેઝ એન્ડ કસ્ટમાઇઝ રિપોર્ટ. ડેટાને સરળતાથી સિમ્પ્લિફાઈ કરી આપે છે, સરળ બનાવી આપે છે, તમારો ટાઈમ સેવ કરી આપે છે. ડેટાનું કમ્પેરિઝન તમે કરી શકો છો, અને સેફ ગાર્ડિંગ એટલે પ્રાઇવસી અને સિક્યોરિટી બંને એમાં મેન્ટેન કરી શકો છો. એની અંદર પાસવર્ડ દ્વારા તમે ડેટાને સિક્યોર કરી શકો છો. ડેટાબેઝ જે છે એની અંદર ક્લાસરૂમની અંદર ડેટાબેઝનો કેવી રીતે ઉપયોગ થઈ શકે? તો ઇન્વેન્ટરી તમે બનાવી શકો, ટીચર્સ અને સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન તમે ક્રિએટ કરી શકો, ડેટાના રેકોર્ડ જે સેવ કરેલા છે એને રિટ્રાઈવ કરી શકો, ઇન્સ્ટ્રક્શન એન્ડ એન્હાન્સ લર્નિંગ કરી શકો, ડિઝાઇન રિસર્ચ ઓફ સ્ટડી સ્કિલ્સ અને એન્હાન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ ડિસિઝન મેકિંગ સિસ્ટમ તમે ક્રિએટ કરી શકો. શું શીખશો ડેટાબેઝની અંદર? શું શીખશો? તો ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ, નવો ડેટાબેઝ ક્રિએટ કરવાનું શીખવાનું. ક્રિએટ અ ન્યૂ ટેબલ્સ, એન્ટરિંગ ડેટા જે છે એને એન્ટર કરતા જઈએ એટલે નવું ટેબલ ક્રિએટ થાય એ શીખવાનું. ક્રિએટિંગ ફોર્મ્સ તમારે શીખવા પડે. અન્ડરસ્ટેન્ડિંગ ડિફરન્ટ બિટવીન ડેટાબેઝ કોમ્પોનન્ટ, ડેટાબેઝના જુદા જુદા જે કોમ્પોનન્ટ્સ છે, એસક્યુએલ છે અથવા તો ટેબલ છે, એના વચ્ચેનો ભેદ તમને સમજ પડવી જોઈએ. એક્સપોર્ટ ડેટા ટુ ધ વર્ડ ડોક્યુમેન્ટ અને સર્ચિંગ એન્ડ ફિલ્ટરિંગ ડેટા તમે કરી શકશો. તો આ જે છે એ તમે ડેટાબેઝ અંગેના કામો કરી શકશો. એટલે આ બધા સોફ્ટવેર તો શીખવાના જ છે, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસ તો શીખવાના જ છે, પણ સાથે સાથે જે માઇક્રોસોફ્ટ ઓફિસના જે બીજા કોમ્પોનન્ટ છે એની પણ આપણે વાત કરીશું. પણ આ ત્રણ જે માઇક્રોસોફ્ટ ઓફિસના ત્રણ જે કોમ્પોનન્ટ છે, વર્ડ, એક્સેલ અને એક્સેસ, આ ત્રણ કોમ્પોનન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખૂબ જ અગત્યના આ ત્રણ કોમ્પોનન્ટ છે. એના અંગેની વાત કરીશું. તો અહીંયા હું આગળ આજે તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે ખાસ કરીને અહીંયા આગળ મેં તમને આ એક વર્ડની જ વિન્ડો બતાવી છે, પણ તમારા માઇક્રોસોફ્ટ ઓફિસના દરેકે દરેક જેને કહેવાય એપ્લિકેશનની અંદર આ બાબતો તો હશે ને હશે જ. આ બાબતો તો હશે ને હશે જ. કઈ? તો એક તો સૌથી પહેલા તમને મેનુ બાર જોવા મળશે. દરેકે દરેક એપ્લિકેશનની અંદર શું જોવા મળશે? મેનુ બાર. ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, આ બધા મેનુ બાર તમને એની અંદર જોવા મળશે. એ વર્ડ હશે, એક્સેલ હશે, પાવરપોઈન્ટ હશે, એક્સેસ હશે, કંઈ પણ હશે, તમને આ મેનુ બાર જોવા મળશે.
ત્યાર પછી તમને ટૂલ બાર્સ જોવા મળશે, સ્ટાન્ડર્ડ ટૂલ બાર્સ જોવા મળશે. ફાઇલને ઓપન કરવાના, સેવ કરવાના, સેવ એઝ કરવાના, પ્રિન્ટ કરવાના, સ્પેલ ચેક અંગેનું અથવા તો કોપી, કટ અને પેસ્ટ અંગેના, એના એલાઇનમેન્ટ અંગેના, એને કેટલા પર્સન્ટેજના વ્યૂમાં તમારે જોવું છે એના અંગેના આ જે કંઈ પણ ટૂલબાર્સ છે, સ્ટાન્ડર્ડ ટૂલબાર્સ એ તમને જોવા મળશે. અને સ્ટાન્ડર્ડ ટૂલબાર્સ બંને બાજુ હશે, ઉપરની બાજુ પણ હશે અને નીચેની બાજુએ પણ સ્ટાન્ડર્ડ ટૂલબાર્સ હશે. આ બંને તમને કોઈ પણ માઇક્રોસોફ્ટ ઓફિસની કોઈ પણ એપ્લિકેશનની અંદર જોવા મળશે. એ રીતે અહીંયા આગળ જે ઉપર જે બતાવવામાં આવેલી છે, અહીંયા એ માઇક્રોસોફ્ટ વર્ડની વિન્ડો છે, એની અંદર રૂલર છે. જેની અંદર જરૂર પડતી હશે એની અંદર રૂલર પણ મળશે. એક્સેલની અંદર રૂલરની જરૂર નહીં હોય. એક્સેલની અંદર તમને રો અને કોલમ્સના નંબર લખેલા હશે, એમાં રૂલરની જરૂર નથી, તો રૂલર ત્યાં આગળ નહીં બતાવે. પણ વર્ડની અંદર બતાવશે, પછી ફ્રન્ટ પેજની અંદર બતાવશે, અથવા તો જેને કહેવાય કે જેના દ્વારા આપણે પેજ મેકરની અંદર અથવા તો અહીંયા આપણે જે સોફ્ટવેરની વાત કરી તે એવું સોફ્ટવેર કે જેના દ્વારા તમે પબ્લિશર ડેસ્કટોપ પબ્લિશિંગ કરી શકો, આની અંદર રૂલર બતાવશે. તો જેની અંદર જરૂર હશે એ તમામે તમામ સોફ્ટવેરની અંદર એ રૂલર બતાવશે. એ રીતે તમને આ બંને પ્રકારની રૂલર તમને પ્રાપ્ત થશે, હોરિઝોન્ટલ રૂલર અને વર્ટિકલ રૂલર. આ બંને પ્રકારની રૂલર તમને પ્રાપ્ત થશે, ઊભી રૂલર અને આડી. બરાબર, ઓકે. એ જ રીતે તમને ત્યાં નીચે સ્ટેટસ બાર બતાવશે. આ જે છે તે નીચે સ્ટેટસ બાર છે, જેની અંદર તમારી લેંગ્વેજ પણ બતાવવામાં આવશે, પેજ નંબર બતાવવામાં આવશે, સેક્શન બતાવવામાં આવશે, કેટલા ઇંચ ઉપર તમારું કર્સર છે, આ બધું બતાવવામાં આવશે. તો આ જે છે તે અને વચ્ચેનો જે એરિયા છે એ તમારો વર્કિંગ એરિયા રહેશે. એક્સેસની અંદર, વર્ડની અંદર, એક્સેલની અંદર એ તમારું વર્કિંગ એરિયા રહેશે. અને સ્ક્રોલ બાર અહીંયા આગળ બતાવેલો છે, વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર બતાવેલો છે. અને ત્યાર પછી જે સોફ્ટવેર અંગેના બીજી જે વાતો છે એ દરેક સોફ્ટવેરની અલગ અલગ વાત કરીશું. તો અત્યારે ફક્ત અને ફક્ત વર્ડની વાત કરીએ છીએ. ટાઇટલ બાર, રૂલર બાર, ટૂલ બાર. એટલે મેં તમને આ જે બાબત બતાવી એ દરેકે દરેક માઇક્રોસોફ્ટની એપ્લિકેશનની અંદર સેમ રહેશે. બરાબર છે? તો આ રીતની વિન્ડો દરેક એપ્લિકેશનમાં જોવા મળશે. પણ અત્યારે શરૂઆત જે છે તે આપણે ખૂબ જ સરળ સોફ્ટવેર જેને કહેવાય કે માઇક્રોસોફ્ટ વર્ડથી શીખવાની શરૂઆત કરીશું. તો આ માઇક્રોસોફ્ટ વર્ડની વિન્ડો છે, એ વર્ડની વિન્ડોની અંદર તમે જોયું તે પ્રમાણે ટાઇટલ બાર છે, રૂલર બાર છે, ટૂલ બાર છે, સ્ટેટસ બાર છે, સ્ક્રોલ બાર છે, વર્કસ્પેસ છે અને મેનુ બાર છે. આટલી વસ્તુઓ તમને ત્યાં આગળ જોવા મળે છે. શું શું કરી શકશો? તમારે તમારા ડેટાને એટલે કે ટેક્સ્ટને તમારે એન્ટર કરવી પડશે, એને એડિટ કરવી પડશે. આ બધી ફેસિલિટી જે છે તે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમને પ્રાપ્ત થાય છે. મેલ મર્જની ફેસિલિટી, ટેક્સ્ટ અલાઇનમેન્ટ અંગેની આ બધી જ વસ્તુ આપણે ખાસ કરીને જોવાના છે. એટલે હવે પછીનું જે લેક્ચર છે મિત્રો તે મૂળભૂત રીતે માઇક્રોસોફ્ટ વર્ડનું ઇન્ટ્રોડક્શન અને માઇક્રોસોફ્ટ વર્ડ દ્વારા આપવામાં આવતી તમામ ફેસિલિટી અંગેનું રહેશે. આજનું જે લેક્ચર મેં જે તમને વાત કરી તે મૂળભૂત રીતે માઇક્રોસોફ્ટ ઓફિસના તમામ સોફ્ટવેર, એના જેટલા કોમ્પોનન્ટ્સ છે તે તમામ કોમ્પોનન્ટ્સની દ્વારા શું શું તમે કરી શકો છો અને એની અંદર જે ફાઇલ બને એના એક્સટેન્શન કયા કયા હોઈ શકે, એટલે એક પ્રકારનું ઇન્ટ્રોડક્શન માઇક્રોસોફ્ટ ઓફિસ અંગેનું ઇન્ટ્રોડક્શન આપવાનો મેં પ્રયત્ન કર્યો. મને આશા છે કે તમને એની અંદર પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. સ્વસ્થ રહેજો. આવતા લેક્ચરમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડથી આપણે શીખવાની શરૂઆત કરીશું. માઇક્રોસોફ્ટ વર્ડ શીખીશું, એક્સેલ શીખીશું, પાવર પોઈન્ટ શીખીશું, પછી એક્સેસ શીખીશું અને ત્યારબાદ વન નોટ ને બધા પ્રોગ્રામ વચ્ચે વચ્ચે જે પબ્લિશર છે, વન નોટ છે, એ બધા અંગેની વાત આપણે, પાવર પોઈન્ટ છે, એ બધાની વાત આપણે વચ્ચે વચ્ચે કરતા રહીશું. તો આજે અહીંયા હું મારું લેક્ચર પૂરું કરું છું. સ્વસ્થ રહેજો. નવા લેક્ચરમાં વર્ડના પ્રોગ્રામ સાથે ફરી મળીશું. અસ્તુ.